સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલાઓને આત્માને શાંતિ મળે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજ્યો હતો। જે અંતર્ગત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મકાઈ પુલ ખાતે જૂના કોંગ્રેસ કાર્યાલય પર કોરોના કાળમાં મૃત્યુ પામેલા સદગત વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આખા ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં જે કોરોના કાળમાં જેમના અવસાન થયા છે સુવિધાઓના અભાવે એમને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રાર્થના સભાનો કાર્યક્રમ છે। સાથે સાથે એ અવસાનની કોઈ સાચી વિગતો હજુ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવતી, એના પુરાવાઓ આપવામાં નથી આવતા। એટલે અમારી માંગણી છે સરકારને કે આના પુરાવાઓ રજૂ કરે ને એની સાચા આંકડાઓની જાહેરાત કરે, એ પરિવારની વિગત આપે। કારણ કે સરકારે જાહેરાતો એને રાહતની કરી, પણ એનો અમલ કઈ રીતે કરવો તો એની બધા સૌને લોકોને જાણ થાય એ રીતે એના આંકડાઓની માહિતી તો આપવી જોઈએ। અને એમના જે બાળકો જે અનાથ થયા છે એમને માટે પણ કોઈક નક્કર એમના સમગ્ર જીવન દરમિયાન જેમ ટાટાએ એના કર્મચારીઓ માટે આજીવન લાભ આપ્યો તે રીતે સરકારે પણ કરવો જોઈએ। અને અમે સૌ સંસ્થાઓ, સેવા સંસ્થાઓ અને કોંગ્રેસ પાર્ટી પણ એમના પરિવારના બાળકોને કંઈક એમને માટે અમે એમના 21 વર્ષની 18 વર્ષની ઉંમર સુધી એમને દત્તક લેવાનું અમે આયોજન કરી રહ્યા છે। એટલે અમે એમના આંકડાઓ અને એમની વિગતોની માહિતી જોઈએ છે ખાસ કરીને, અને એમને દિલસોજી આપવા અને એટલા માટે જ એમને દિલથી શ્રદ્ધાંજલિ આપવા સુરત શહેર કોંગ્રેસમાં હું નૈસદ દેસાઈ અને અમારા સૌ સાથીઓ અહીં ઉપસ્થિત છે પ્રાર્થના સભામાં। કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલાઓની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।